ભાઈ, હું ગતવાતર અભયસિંહભાઈ ગલાભાઈ, દાહોદ ને પંચમહાલ મહીસાગર જિલ્લાના પ્રમુખ સ્થાને મને આ સમાજની ફરિયાદ મારા સુધી આ કાને આવી ત્યારે મારે સ્થળ ખાતરી કરી મુલાકાત લેવાની થઈ ત્યારે હું આપ ગુજરાત અને કેન્દ્રીય સરકારશ્રીને આહવાન કરું છું. મોદી સરકારના નેતૃત્વની અંદર દરેક જગ્યાએ 100 ચોરસ પ્લોટ મળે છે અને મોદી સાહેબ અપાવે છે અને ગુજરાતના મુખ્યમંત્રી આની અંદર ઘણા બધા સાહસ ખેડી અને આપે છે. જેતા નીચેના પાયાના જે સરકારી કર્મચારીઓ આ લોકોને ગેરમાર્ગે દોરો છે એ વસ્તુ મને માટે શોભતી નથી. જેના માટે આપ સરકારશ્રીને હું આહવાન કરું છું કે આ લોકોને 100 ચોરસ જમીન મળવી જોઈએ, એમના નિવાસસ્થાન જોઈએ, એમના ધંધા રોજગારથી માંડીને બધા આ બાળકો એટલા કરે કે આપણને દયા દાખે એવી. તો હું સરકારને એમ કહું છું કે તમને દયા દાખવતી નથી, તમે બાળ બચ્ચી વગરના છો. આ રીતે હું સાહેબ સરકારશ્રીને આહવાન કરું છું કે આ લોકોને જે બી માંગ છે તે સરકારશ્રી તાત્કાલિક ધોરણે તત્કાળમાં અમને પૂરી પાડે તેવી આશા સાથે હું મારા વ્યક્તિઓને પૂર્વત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગબરી ગુજરાત. છોકરાને આગળ આવે, નાના છોકરા આગળ આવો, નાના છોકરાને આગળ આવો, નાના છોકરાને ખબર બરાબર, ચાલુ કરું. હું છું વિતરતી વિમુખ જનજાતિમાંથી વાદી અજ્ઞાતિ જાતિનો ગતવાતર અભયસિંહભાઈ ગલાભાઈ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનો પ્રમુખ સ્થાને તમારી ફરિયાદ મારા સુધી આવી તો મને સ્થળ ખાતરી કરવા માટે અહીંયા સુધી આવવાનો મોકો મળ્યો છે. તમારી રજૂઆત એવી થઈ છે કે કોઈ પ્લોટ માટે અને કોઈ નગરપાલિકાએ નોટિસ આપી છે અને તમને અહીંયાથી ખસેડવામાં આવ્યા છે. એ અમે દયા દાખીને તમારા સુધી આવ્યા છે. હવે તમારા પ્રશ્નોનો ઉકેલ કરવા માટે હું બંધાયો છું. ગઈ તારીખ 18 ડિસેમ્બરના રોજ કલેક્ટરશ્રી, નિયામકશ્રી અને અન્ય અમારી ટીમ આરંભ ગૃહમાં બેસી અને અમે તમારી રિક્વેસ્ટ કરેલી. એમાં કલેક્ટરશ્રી એમ બોલેલા કે 100 ચોરસ પ્લોટ એમને આપવાનો અને જ્યાં પણ જગ્યા હોય તો અમને આ લોકોને કરવાનું. જેથી આ 2 મહિના મિટિંગને થયા નથી અને અત્યારે તમારા ઉપર નોટિસ પાવી તો શું બેદરકારી છે આ સરકારશ્રીની? અવાજ ઉઠાવો. અમારા જોડે આગેવાનો જોડે એમ કે છે કે 100 ચોરસ પ્લોટ આપવાનો અને અત્યારે તમને ત્યાંથી કાઢવાની નોટિસો આપી છે. શું બેદરકારી છે સરકારશ્રીની? હું સરકારશ્રીને આહવાન કરું છું કે આ વિતરતી વિમુખ વાઘરી સમાજના દીકરા દીકરીઓ, નાના ભૂલકાઓને 100 ચોરસ જમીન આપવી જોઈએ. અત્યારે કલેક્ટર જે નોટિસ આપીને અમને ઉતાર કરશે ચાલશે નહીં. તમે આ નદીના અભાવથી આ જગ્યા ઉપર તમે ના રહેવા દેશો તો અન્ય જગ્યા કોઈ પણ જગ્યા ઉપર એનું નિવાસસ્થાન કરાવો. જેવી સરકારશ્રીને હું સૂચના અનુસંધાને જે તે સમયે ભરતભાઈ પટણી ગાંધીનગર બોર્ડ માંથી આવ્યા હતા ત્યારે અમારે તમારી જાતિઓનું બધાની અમારી રજૂઆત સીધી અમને હા પાડી હતી. અત્યારે શું કારણ છે અમને સમજાતું નથી. બરાબર છે. હવે પછી તમને આ કલેક્ટર નોટિસ આવે અમારા સુધી જાણ કરજો. તમારા માટે જિલ્લાના અથવા તો ગાંધીનગરના દરવાજા ખખડાવવાના થાય તો અમે અમારી પૂરી ટીમ સાથે અમે તૈયાર છીએ અને તમને 100% પાણીથી બી 0થી મળીને તમારી જે બી સુવિધા છે અમે આપવા માટે અમે બંધાઈએ છીએ. આભાર તમારો સાહેબ, આભાર. હવે પછી તમે કલેક્ટર હજુ તમને ન્યાય ના આપે તો હવે અમારી કમિટી અમે લઈશું. કમિટીની અંદર અમે રજૂઆત કરી અને તમારા સુધી અમે પણ ઉપલી કક્ષાએથી ગાંધીનગર સુધીના આગેવાનો અમારી પૂરી ટીમ બધાય તમારા સુધી અમે આવી અને તમારા પ્રશ્નોનું સોલ્વ કરવા માટે બંધાયેલા છે. બરાબર છે. હવે બીજી કોઈ તમારી અપેક્ષા હોય તો અમને તમારા પ્રશ્નો કહી શકો છો. બસ આ જ છે સાહેબ, બીજી કોઈ જરૂર નથી કે અહીંયા બહેરાઓ સવારમાં મહેનત મજૂરી પર જાય છે, બંગલાઓનું કામ કરે છે, શાકભાજી વેચે છે, છૂટક મજૂરીઓ કરે છે. કોઈ 3 વાગે આવે છે, કોઈ 4 વાગે આવે છે, કોઈ 5 વાગે આવે છે ને જે બી મળે છે એમાં આપણા બાલ બચ્ચા જોડે ચટણી રોટી કરીને ગુજરાન કરી દે સાહેબ. હવે અમારામાં એ તાકાત નથી કે 5000 ભાડું ભરીએ કે બીજે ઠેકાણે મકાન બનાવીએ સાહેબ.
બસ આટલી સૂચના છે અમારી સાહેબ, બીજી વાત કોઈ નથી સાહેબ. અને તમને આટલી